છે સાહેબ. વિશ્વાસ નથી તો મેલડીને તમારે મારે કઈ લેવા દેવાય નથી, અને એની માથે વિશ્વાસ મૂકી દો. પણ કેવડો વિશ્વાસ છે. માલધારી રબારીનો ને બોટાદ જિલ્લાનું અત્યારે રાણપુર તાલુકો છે સાહેબ. એ અમારો તાલુકો છે રાણપુર તાલુકો, પણ ભાદર નદીના કિનારાના કાંઠાની માથે. તો કે સક્ષાભાઈ ભુવાના બે પાંચ હમણાં આવી ગયા હતા અહીંયા મને મળવા. એ ભાદર નદીના કાંઠાની માથે સાહેબ નાનો એવો એક મેલડીનો હવા વહેતનો પથ્થર છે સાહેબ. આ નાનો એવો હવા વહેતનો પથ્થર રબારી હાલ જેની અટક છે, નાણી જેનું નામ છે સાહેબ. એ નાણે હાલ દિવસ ઉગે અને 50 બકરાનું ટોળું લઈ અને ભાદર નદીના કાંઠાની માથે દિવસ ઉગે એટલે બકરાને વાંભ કરી અને પોતે બકરાનું ધણોને લઈને સારવા માટે ગયો. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના અધવતે રહે મારો હરી કરે. એ સાહેબ માણસ કોઈ બળવાન નથી. આમાં બેઠા બધાયનું સાથી ઠોકીને કહું છું, પૈસાનો પાવર હોય તો બળ રવા દેજો સાહેબ. હા, બળ રાખો તો તમારી દેવનો ઠાકરનો રાખજો સાહેબ. એ દુઃખ પડે ત્યારે નોટોને આડી ન દેવાય સાહેબ. આ કદાચ આખું મકાન ભર્યું હોય, કદાચ 2000 ની નોટોના થપ્પા હોય અને કોક સાહેબ આમ ધડીમ દઈને ફાયરિંગ કરે તો બંડલને આડા ન દેવાય. એ બંડલને વિંધીને વહી આવે. પણ જો તમારા વડવાની કમાડ હોય ને હામો એક સપન ટાકે અને એમ કે ક્યાં ગઈ મારી મેલડી, અને સાહેબ ધાર નો બની જાય તો તા દેવીઓને ફુદાઈ લે. જોયું નથી પણ આમાં કોઈ વડીલોય જોયું હોય. એ સપનિયો કાળ પડ્યો હતો સાહેબ આ ધરતીની માથે. જેથી સપનિયા કાળે ભૈડો લઈ લીધો, એ પોતાના બાળકોને કાખમાં તેડેલા હોય, જનેતા બાળકને ધરતી ઉપર મેકીને હાલવા માંડી જાય. એ માલધારી ગાયોના ડોકેથી ગાળાને છોડીને ગાયોને માથે હાથ મેકીને એમ કે એ માવડિયું મારા ને તમારા અંજળ હવે પૂરા થઈ ગયા સાહેબ. એ કુવે નદીએ નેરે ક્યાંય પીવા પાણી ન મળે, ખાવા ખોરી જાર ન મળે. પણ કવિ કે પુરુષે છોડી પ્રેમદા, જનેતાએ છોડ્યા પોતાના બાળ, એવો પડ્યો સપનિયો કાળ. એ સપનિયા કાળે ભૈડો લઈ લીધો સાહેબ. બાપ કદાચ ભૂખ્યો હોય તો દીકરો એને હાથમાં બટકું રોટલો જ ન આપે, અને દીકરો ભૂખ્યો હોય જેના બાપના હાથમાં એક બટકું, એક કૂતરાના કાન જેટલો આટલો બટકું રોટલો હોય ને તો બાપ દીકરાને ન આપે સાહેબ. કોઈનું કોઈ હગું ન રહ્યું. અને તેદી એ અમારા ભાદર નદીના કાંઠે રબારી નાયણે હાલે જઈ અને સાહેબ 50 બકરા હતા ને, એક નાનો એવો હવાક વેતનો સિંધુરિયો પાણો દુનિયા એમ કે આ મેલડી છે. એટલે રબારીનો દીકરો માલ એક બાજુ પડ્યો હોય અને ન્યા જઈને મેલડીના એ નાના એવા ધડી મળે, ન્યા પથ્થરનો પાણો હતો, ન્યા જઈ અને લાકડી મેકીને મેલડીની સામે સાહેબ આસન વાળીને બેસી જાય ને એટલું જ કે એ માં મને રબારીને ખબર નથી તું મેલડી છો, પણ આ દુનિયા એમ કે છે કે મેલડી છે એટલે હું તને માનું છું તું મેલડી છો સાહેબ. અને માને એનું સાહેબ એ આ છોકરીઓના પીપરની આ વચ્ચોવચ કાંઈ સાહેબ હવારે દીવું કે સિંધુરિયો પાણો કરીને મેકી દો ને એમ કહો હનુમાન છે એટલે સાહેબ 12 મહિનામાંથી એમાં હનુમાન ઊભો થાય. આ 12 મહિને હનુમાન ઊભો થાય. પણ એ નાના હાલે એટલું કીધું મારી દુનિયા તને માને છે, એ હું હાલ મારી પાઘડી મેકીને તને માનું છું તું મેલડી છો સાહેબ. અને જેની પાસે આ મેકી દો ને સાહેબ, આમ મેકી દો ને એટલે બધું આવી ગયું સાહેબ. એ નાના હાલ બકરા ચરતા હોય અને એક બાજુ લાકડી નાની એવી હેઠી પડતી મેકી અને સાહેબ માથે બાંધેલું મેલ ખાયું. હા, માથે બાંધેલું મેલ ખાયું લઈ અને એટલામાં બાજુમાં કચરો પડ્યો, મેલ ખાયેથી આમ ધૂળ સાફ કરી અને સાહેબ એક અગરબત્તીનું પડીકું ખીચામાં રાખતો, એમાંથી 3 અગરબત્તી સળગાવીને માં મેલડીની પાસે મેકી અને એટલું કે માં ધણીનો કોઈ ધણીનો હોય પણ જેનો ધણી મેલડી બની જાય ને, જેનો ધણી મેલડી બની જાય એને ખમો ત્યારે મરવા ન દે. પણ મેં કીધું સાહેબ સપનિયો કાળ પડ્યો ને, બધાય માલ ઢોર મેકીને મૈયા ભાગવા,
પણ નાણ આલે સાહેબ પોતાના વાડામાંથી વાંભ કરી અને 50 બકરાને લઈ જઈ અને મેલડીની સામે ઊભા રાખીને લાકડી મેલડીને હોપી દીધો સાહેબ. એ મારી આ તને હવે ગોવાળી હોપું છું. એ માં એ મેં નાણ આલે તો અત્યાર સુધી ગોવાળી કરી પણ હવે મારા ઢીસણેથી પગ ભાંગી ગયા. કાલે ક્યાં સારવા લઈ અને 50 બકરા મારી મારા હૈયાના હાડ છે પણ મેલડી તને હોપીને હું હવે વિદેશની વાત લઈ લઉં છું. એ સાહેબ લાકડી મેલડીને હોપીને એટલું કીધું મારી તારે સારવા હોય તો ભલે તારે મારવા હોય તો ભલે એ 50 બકરા મેલડી તને હોપીને લાકડી તને હોપીને જાઉં છું. હવે આની ગોવાળી તું કરજે. એ સાહેબ નદીના કાંઠે હાલ્યો જાય પાછું વાળી બકરાના જે ધણ હતું બકરા 51 બકરાને હું જોતો જાય પણ આંખની મારી પરથી ઠમ 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 આહુડા પડે. અને સાહેબ રબારી હોય ભરવાડ હોય કે કદાચ ચારણ હોય જે માલધારી છે ને હે પોતાના જીવ કરતા એને જીવાય વાલી હોય છે. એ નદીના કાંઠે આલો જાય આંખની મારી પર આહુડા પડે મેલ ખાયાથી આહુડા લૂસતો જાય ને એટલું કે એ મેલડી તને હોપા મારી તોય ભલે ને તારી તોય ભલે મારી તોય ભલે ને તારી તોય ભલે આમ કહેતા કહેતા સાહેબ નદીના કાંઠે ઊભા કાંઠે હાલ્યો ગયો. બકરા દેખાતા બંધ થઈ ગયા ને એટલે પહેલા તો ઢીસણ વાળી અને ખૂબ રોઈ લીધું છે. એ રોઈ લીધું સંધ્યા ટાણું થઈ ગયું. કાળી રાતે કોઈ માણસ ઢોલ મારીને ગયો જાય તો માણસ નો કળાય. આવી મેઘલાઈ અંધારી રાત પડી ગઈ ને સાહેબ. રાત પડી એટલે બકરા ભાંભરવા માંડ્યા ને સાહેબ. પણ ઓઈલો તો વગડાની માલ પર હાલતો હાલતો એટલું કે જોજે હો માં એ માણાના ઘરે ચોરી થાય ને કોઈ તને દીવો માને તો ચોરને પસાડીને લાવતી હોય તો મારી હું નાયણ હાલ તને એટલું કહું છું મારા 50 બકરા રહ્યા ને એમાંથી કોઈને કૂતરું જો દાઢે ને ભાઈ તને મલક નહીં માને મેલડી. એ મેં તો તને કોઈ પાસે વાત હા હા એ સાહેબ એને કેવડો વિશ્વાસ છે મારી તો તને હોય ભાઈ એને તો કોઈ જંગલનું કે ગામનું કૂતરું આવીને એકાદા બકરાને દાઢ મારી જાય તો હું તને માનીશ નહીં મેલડી. અને કદાચ જીવતો હોઈશું ને તો હું નાડ વિદેશની વાટમાંથી જેથી વર હારું થાય છે ને તેથી આવીશ પણ ત્યાં સુધી 50 બકરાને મેલડી તારે સારવાના છો. એ આટલું કઈ અને મેઘલી રાતની મારી પાસે માણા હાલી નીકળ્યો પણ સાહેબ રાતના એકનો ટકોર થયો ને સાહેબ એ એકનો ટકોર થયો ને બકરા જ્યારે બાંબેડા નાખવા માંડ્યા અને એ કાળા નાના એવા હવા વેગના પથ્થરની માલપાથી મારી બુઢી ડોસી મેલડી નીકળી. અમારે માં ભગવતી મેલડીના ભજુભાઈ ભુવાએ કીધું તો મને કે પ્રવીણભાઈ જેને ડોસીનો પાલો પકડી લીધો ને એ ડોસી હે લાડ લડાવે હો સાહેબ. એ જનેતા તો જન્મ આપીને છૂટી જાય પણ રંકમાંથી રાજા બનાવે ને હે તો આ ડોસી બનાવી દે સાહેબ. એ રાતના 12-1 વાગ્યા ને પથ્થર ફાટ્યો પથ્થરની માલમાંથી બુઢિયા રંગનું કાપડું કાળી જીમી કાળો ભેડ્યો અને ઈ ઓલા નાયણ હાલની પલ્લેની લાકડીને મારી મેલડી આમ ખંભે લીધી હો સાહેબ. એમ માં મેલડીએ ખંભે લાકડી લીધી અને પછી માં મેલડીએ શું કર્યું સાહેબ કાળા માથાનો માનવી કદાચ કોઈના ખેતરમાં ભેળ પાડે આપણી ભાષામાં માલધારીની ભાષામાં એ ભેળ પાડે વરા હારું હોય ને કાંઈક ખડના છોડવા ઉભા એમાં ભેળ પાડે તો શરીર વી આવે પણ માં મેલડી ક્યાં સારવાર લઈ ક્યાં જાવ હે એ નાણ હાલ તો મારા ભરોહે મેકીને વી ગયો પણ માં મેલડીએ વિચાર કર્યો સાહેબ એ ઓઢડું કાળું હતું ને એનો શેડો લઈ અને 50 બકરાની માથે આમ કરીને આમ આસ વાળીને એ કાળા બકરામાંથી કાળી કુંજડીયું મારી મેલડી બુઢી ડોસી વાંભ કરે ને એટલે સકતાભાઈ એ કાળી કુંદડીઓ પાંખોનો તાર કરીને આકાશ માર્ગે પણ મેલડી કે રાકા ભિખારીને મારું તો હું મેલડી નો કહેવાય પણ કેવા ક્યાં જાય એ 50 બકરા કુંદડીનું રૂપ લઈને સરવા ક્યાં જાય કોઈ જાગીરદારની વાડી હોય કોઈ રાજા મહારાજાની વાડી હોય
એ એનિમલ પર કુંજળિયું ઉતરે સારો સરી અને દિવસ ઉગે ન ઉગે એ પેલા પાછી આવી અને બુઢી ડોસીની પાસે ઉતરે ને બુઢી ડોસી આમ કરી આમ પાછી આંસ વાળે એટલે હતા એવા ને એવા પચાએ 50 બકરા મારી મેલ